જિલ્લા પંચાયતમાં અમને વાત કરી, એમાં પણ આપણા જ હિસાબે સત્તા આવે છે. એટલે સ્થાનિક સ્વરાજ્ય માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં કોળી સમાજનો મોટો મત છે અને ભાજપને વફાદાર છે. અમે જતું કરી છે, અમે તમને ખબર પાડીને સત્તામાં બેસાડી છે, તો તમારા પણ ટેકો કરો છો, નહીં તો ભવિષ્યમાં અમારે ટેકાની અપેક્ષા ન રાખતા. તો આગળના વક્તાઓએ કીધું 5 લાખથી વોટ વધારે હોય. જિલ્લા પંચાયતમાં ખૂબ મોટી સંખ્યા હોય તો ત્યાં સુધી જઈશ કે તાલુકા પંચાયતમાં પણ તમે નજર કરો, એક પણ સ્થાનિક સ્વરાજમાં મારી પાર્ટીને કહેવું છે, આ સમાજને તમને ખૂબ આપ્યું છે, નથી માંગતા સહન કરી, એનો મતલબ એવો નથી તમને ખબર નથી પડતી. બરોબર છે. આપણે કોઈના વાંકમાં નથી, આપણે જતું કર્યું છે, આપણે એક શબ્દ બોલ્યા નથી, 2 ટર્મથી આપણને નથી આપવામાં આવી. ભાજપને વફાદાર સમાજ છે, ભાજપને ખૂબ લગેલો મત એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તરફદાર કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે અને એટલા માટે આ મીટિંગ બોલાવવી પડી છે સમાજની. અને જો આ ત્રીજી વખત પણ એને કોળી સમાજને તરફદાર કોળી સમાજ અન્યાય કર્યો છે, એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી. સમસ્ત તરફદાર કોળી સમાજ સંગઠિત થયો છે અને આ વખતે એક તરફદાર કોળીનો મત ભાજપને નહીં મળે એના માટે બધા ભેગા થયા છીએ. દાદા, જો કોંગ્રેસ ટિકિટ આપશે આપને તો લડશો? મને કોંગ્રેસ ટિકિટ આપે એટલે લડી જવા, કોઈ શંકા નથી. હું 7 વખત લડ્યો છું અને પાર્ટી આપશે ટિકિટ તો લડીશ, બાકી હું માગવા જતો નથી. સુરેન્દ્રનગર સમાજની બોર્ડિંગ ખાતે આજે મળ્યા હતા. સમાજની આ લોકસભા માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે. સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી, એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચાડશે.